નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તમારા સિલેબસની અંદર એક ટોપિક છે એસટી નિગમ વિશે. તો મિત્રો આજે તમારા માટે એસટી નિગમનો એક પરિપત્ર જે છે એની હું વાત કરવાનો છું, જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે. મિત્રો એસટી નિગમનો 30/8/2025નો પરિપત્ર, જેની અંદર એસટી બસની અંદર કેટલીક સીટો અનામત કરેલી છે, જેમ કે સ્વતંત્ર સેનાની છે, મહિલાઓ છે, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ છે અને આપણા દિવ્યાંગ જે લોકો છે એમના માટે અનામત સીટો કરેલી છે. તો સ્વતંત્ર સેનાની માટે કયા નંબરની સીટ અનામત હોય છે એવા પ્રશ્ન આવતા હોય છે. તો પહેલી, બીજી. દિવ્યાંગ મુસાફરો માટે 16, 17 ને 18 નંબરની સીટ અનામત કરેલી છે. મહિલાઓ માટે 6, 7, 8, 9 અને 10 નંબરની સીટ, અને માન્ય ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રી માટે 11, 12 નંબરની જે સીટ છે એ અનામત કરેલી છે. તો આવી માહિતી જાણવા માટે જોતા રહો જ્ઞાન લાઈવ, અને અમારી કંડક્ટરની બેચની અંદર તમે જોઈન થઈ શકો છો. થેન્ક યુ.